દરેક મનુષ્યની યાત્રા જન્મથી મૃત્યુ તરફ છે. દરેક માણસ મૃત્યુ તરફ જ જઈ રહ્યો છે. મતલબ આપણે આજે છીએ અને કાલે રહેવાના નથી. તેનો મતલબ કાંઈ ન કરવું એવું નથી, પણ સમજો જે કાંઈ પણ કર્મ કરીશું તેમાં કોઈ પણ મનુષ્યના જીવને કોઈ પણ રીતે અહિત ન થવું જોઈએ. સામેવાળા વ્યક્તિના અહમને, લાગણીને, વિશ્વાસને ઠેસ ન પહોંચવી જોઈએ. સામેવાળા વ્યક્તિના કોઈ પણ વ્યવહારથી આપણે વિચલિત ન થતા સામેવાળા વ્યક્તિના ભાવ, પરિસ્થિતિ, અજ્ઞાનતા અને તેમનામાં રહેલા તે જીવના નિર્દોષ ભાવે દર્શન કરી તેની આ અજ્ઞાનતાને દૂર કરવા પ્રાર્થના કરીને જ એ લોકો સાથે વિનમ્રતાથી વાત કરવી. આપણે કાલે છીએ, આજે છીએ, કાલે રહેવાના નથી. એવા લોકોના કોઈ પણ વ્યવહારથી આપણે કોઈ પણ પ્રકારનો ભય કે ફાયદા ધ્યાનમાં લેવા ન જોઈએ. પરમાત્મા, ભગવાન આપણે જોયા નથી, પણ દરેક વ્યક્તિની અંદર પરમાત્માના દર્શન કરવા એ જ સાચો આપણો ધર્મ છે. માણસના વ્યવહારથી જ સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે. આપણે કોઈની પણ કોઈ પણ રીતે ખોટું કર્યા વગર હાલનું જે કંઈ પણ કર્મ ભગવાને આપણને આપ્યું છે તે નિસ્વાર્થ ભાવે પ્રામાણિકતાથી નિડર થઈ આપણા મૃત્યુના પોઈન્ટ સુધી પહોંચવું જ આપણો અંતિમ ધ્યેય છે. આપણા બધાનો અંતિમ ધ્યેય ભગવાન શિવના ચરણોમાં અને શરણોમાં જ છે. તે સમય નક્કી જ છે, જે આપણને ખબર જ છે. તેથી કોઈ પણ બીજા વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારનો દ્વેષ ન રાખવો એ જ આ જીવનનું અસ્તિત્વ છે. બધાને આદર અને દયા અને પ્રસન્ન થાય તેવી વાણી, વર્તન અને કર્મ કરવા એ જ આ જીવનનો સાર છે. પોતાના કે પરાયા માણસ જેવું કાંઈ જ નથી. જન્મ વખતે અને મરણ વખતે કોઈને કોઈ યાદ હોતું નથી અને રહેતું પણ નથી. એ તો ચક્ર છે. જેથી આપણા મનને સંયમથી પ્રેમ ભાવનામાં લીન રાખવું એ જ જીવનનો સાર છે. મારું, તમારું, આપણું એ જ બધા સુખો અને દુઃખોનું કારણ છે. એવા કર્મોમાં પોતાના જીવનની ક્ષણોને સમર્પિત કરો જેમાં આપણી સાથે પહેલાં બીજાના જીવનમાં કંઈ પણ સારું થાય અને તેઓ પણ સારી મનોકામના સમસ્ત જીવ માટે વ્યક્ત કરે. એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. આ મારી સવારનું થોટ્સ હતા જે મેં લખ્યા અને આપની સામે રજૂ કર્યા. થેન્ક યુ.